બસ હવે ચોમાસું આસપાસ છે, ચોમાસું નજીક આવી રહ્યું છે, તેની સાથે એક મોટી આફત લઈને પણ આવી રહ્યું છે। કઈ આ આફત છે હું મેપના માધ્યમથી જ આપને જણાવીશ। તો એ આફત કઈ છે એ જોઈ લો। પહેલા આપ જોઈ લો ગુજરાતનો આ મેપ, અને આ મેપના આધારે જ્યાં પણ આપને બ્લુ કલર જોવા મળી રહ્યો છે, સાથે જ કોસ્ટલ એરિયાનો આ વિસ્તાર પણ જોવા મળી રહ્યો છે, તેનાથી આપે સમજી જવાની જરૂર છે કે વરસાદ આ વખતે ભૂક્કા કાઢવાનો છે। આવું અમે નહીં પરંતુ હવામાન વિભાગ પણ ક્યાંક અત્યારથી જ ચેતવણી આપી રહ્યું છે, અને હવામાન નિષ્ણાતો તો છેલ્લા એક મહિનાથી ગાય વગાડીને પણ કહી રહ્યા છે કે આ વખતે જોરદાર રહેવાનું છે ચોમાસું। વરસાદી તાંડવ પણ જોવા મળશે, વરસાદી આક્રમણ પણ જોવા મળશે। આવું કેમ થવાનું છે ને કેવી રીતે થશે એ પણ અમે આપને જણાવીએ। આપ જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આવી રહ્યું છે વરસાદી તાંડવ, એક તાંડવ આવી રહ્યું છે, કારણ કે સિસ્ટમ સક્રિય થઈ રહી છે। 15 દિવસ ભૂક્કા કાઢશે વરસાદ, અને એ વરસાદ ક્યાં? તો ગુજરાતમાં જ્યાં આપણે રહી રહ્યા છે ત્યાં જ આ આક્રમણ પણ જોવા મળશે। અત્યારે મહારાષ્ટ્રથી આગળ વધી રહ્યું છે ચોમાસું, અને બસ થોડા દિવસમાં જ ગુજરાતમાં તે પ્રવેશવાનું પણ છે, અને એ સમયે જ આ વખતે શરૂઆત પણ એટલી જોરદાર હશે કે વાવણી લાયક વરસાદ થવાનો છે। પહેલો જ વરસાદ એટલો સુપર થવાનો છે, પરંતુ 15 દિવસ જોરદાર આક્રમણ થશે। આ સાથે જ જોરદાર અંદાજમાં ચોમાસાની એન્ટ્રી થશે। 15 દિવસમાં 7-7 ઇંચ વરસાદ પડે તેવી પણ શક્યતા છે, અને સૌરાષ્ટ્રમાં પણ ધૂમ મચાવી શકે છે આ વખતે ચોમાસું, કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, આ સાથે જ પરેશ ગોસ્વામીએ પણ એ જ વાત કરી છે કે આ વખતે જોરદાર અંદાજમાં 7-7 ઇંચ પણ ક્યાંક વરસાદ થઈ શકે છે। એટલું જ નહીં, અંબાલાલ તો પહેલેથી કહેતા હતા કે ક્યાંક પૂર જેવી પરિસ્થિતિ પણ આવી શકે છે, ખાસ કરીને કોસ્ટલ એરિયા પર તેની અસર જોવા મળશે। સવાલ એ છે કે કોસ્ટલ એરિયા પર કેમ અસર જોવા મળશે? કારણ કે અરબી સમુદ્રમાં પણ એક એવી સિસ્ટમ છે જેની સીધી અસર જે આ દરિયાકાંઠો છે, 1600 કિલોમીટરનો જે આ દરિયાકાંઠો છે, ને ખાસ કરીને જે આ પટ્ટો આપ જોઈ રહ્યા છો, જે ટર્ન વાળો આપ પટ્ટો જોઈ રહ્યા છો, એટલે કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને દ્વારકા, આ એવા વિસ્તારો છે જ્યાં મોટી અસર જોવા મળશે, એટલે કે મોટી હલચલ અહીંયા જોવા મળશે। પવનની ગતિ પણ વધારે રહેશે, તે પ્રકારની આગાહી પહેલેથી જ કરવામાં આવી છે, એટલે સાચવજો। કારણ કે અંબાલાલે તો ત્યાં સુધી કહ્યું હતું કે છાપરા ઉડે એ પ્રકારનો પવન હશે, ને એ ક્યાં હશે? તો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં હશે, એટલે કે જેવી જ ચોમાસાની શરૂઆત થશે, લગભગ 10 તારીખ બાદની આ વાત છે, તો તે સમયે અહીંયા જોરદાર પવન જોવા મળશે, અને જેના કારણે જે કાચા મકાનો છે તેના નળિયા છાપરા ઉડવા લાગશે। તો આ પ્રકારની સિસ્ટમ અત્યારે ગુજરાત પર એક સક્રિય છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ ઓલરેડી ગુજરાત પર જોવા મળી રહી છે, પરંતુ જેવું ચોમાસાનું આગમન થશે, કહેવામાં આવી રહ્યું છે કે 15 જૂનની આસપાસ ચોમાસું આવી જશે, અને ત્યારબાદ આ પ્રકારની જે સિસ્ટમ છે તે રાજ્યમાં હલચલ પેદા કરી શકે છે, પરંતુ વરસાદ એટલો જોરદાર હશે શરૂઆતમાં જ કે શરૂઆતથી જ લોકો ખુશ થઈ જશે। સાચવવાનું એટલું જ છે કે જો પૂર આવે તો કઈ રીતે તંત્રએ તૈયાર રહેવું પડે।